લખપત તાલુકાના એકતાનગર ખાતે 19મા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। એકતાનગર વેપારીઓ તેમજ ફ્રેન્ડ ગ્રુપ દ્વારા ત્રિદિવસીય ગણેશ મહોત્સવ યોજાયો હતો। નગરમાં નીકળેલી શોભાયાત્રામાં ગણપતિ બાપા મોરયાનો નાદ ગુંજી ઉઠ્યો હતો। ગણેશોત્સવ દરમિયાન આરતી, પૂજન, પ્રસાદ, રાસ ગરબા સહિતના કાર્યક્રમો યોજાયા હતા। મહિલા મંડળ એકતાનગરે અન્નકૂટનો પ્રસાદ યોજ્યો હતો। મહોત્સવના અંતિમ દિવસે કોટેશ્વર ખાતે મૂર્તિ વિસર્જન કરાયું હતું। વાજતે ગાજતે બાપાને વિદાય આપવામાં આવી હતી। આ પ્રસંગે એકતાનગર વેપારી મંડળ, લખપત તાલુકાના ભાજપ પ્રમુખ, હિન્દુ યુવા સંગઠન લખપતના પ્રમુખ, લોહાણા મહાજન પ્રમુખ, ક્ષત્રિય સમાજ યુવા આગેવાનો, એકતા વિકાસ સમિતિના હોદ્દેદારો સહિત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। આજે એકતાનગર નવરાત્રી મિત્ર મંડળ, અમારું ફ્રેન્ડ્સ ગ્રુપ, અમારી યુવા ટીમ, એકતાનગરના વેપારી મિત્રો, એકતાનગરના નગરજનો અને સોનલગઢના નગરજનો દ્વારા આ 19મું વર્ષ અમારું ગણેશ ઉત્સવનું આજે ધામધૂમથી આજે 3 દિવસ કેમ જતા રહ્યા અમને કોઈને ખબર નથી। આ 3 દિવસમાં અલગ અલગ દાતાઓના બધાના સહયોગથી આ સરસ મજાનું આયોજન થયું અને સત્યનારાયણ ભગવાન કથા, શ્રી ગણેશ યજ્ઞ અને આજે 3 વાગે બપોરે વાજતે ગાજતે બાપાની આપણે મૂર્તિની વિદાય માટે નીકળશું અમે નાણસોર કોટેશ્વર મુકામે। તો સર્વ ભક્તોનો અમારું મંડળ વતી ખૂબ ખૂબ આભાર અને આવા સરસ મજાના કાર્ય એકતાનગરના આંગણે થાય છે એના માટે પણ હું બધા આપણા ભાવિકોનો, અમારા જે ફંડ ફાળો આપે છે એમનો પણ આભાર માનું છું। ખાસ તો અમારા શાસ્ત્રી શ્રી અજીતભાઈ જોશી, તીર્થરાજ નાણસોરના ગોર છે, એ સતત 25 વર્ષથી નવરાત્રી અમારી 25 વર્ષ ચાલુ છે પણ એ સતત અમારી સેવા આપે છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર। દરેક દાતાશ્રીઓનો, યુવા ટીમનો, અને કોઈ એક માણસનું કામ નથી, આ બધા ભેગા મળી અને આ સરસ મજાનું આયોજન થાય છે। આજે મહિલા મંડળ દ્વારા આપ જોઈ શકો છો કે 56 ભોગનો પ્રસાદ છેલ્લા 3 વર્ષથી ધરાય છે, તો મહિલા મંડળનો પણ આભાર માની છીએ અમે। અમારા પૂજારી હસમુખ ભારતી ગોસ્વામી, માયારામગીરી બાપુ, એમને પણ ચરણોમાં વંદન અને આવા સરસ મજાના કાર્યો થતા રહે એવી બસ આ હનુમાન દાદા પાસે પ્રાર્થના। જય માતાજી। નવરાત્રી મિત્ર મંડળ એકતાનગર અને યુવક મંડળ દ્વારા આયોજિત શ્રી ગણેશ મહોત્સવ એકતાનગર વર્માનગર 19મા વર્ષની અંદર મંગલ પ્રવેશ ખૂબ આનંદ થયો। આજે 3 દિવસથી ભગવાન ગણપતિ દાદાના પૂજન, અર્ચન, હોમ હવન સહિત સત્યનારાયણ ભગવાનની કથા સહિત બધું કાર્યક્રમ રાખવામાં આવેલ અને આજે 3જા દિવસે ભગવાન ગણપતિ દાદાની મૂર્તિ પ્રતિમાનું શ્રી કોટેશ્વર મહાદેવ સમુદ્રની અંદર મૂર્તિ વિસર્જન કરવામાં આવશે। તો ખૂબ સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું। નવરાત્રી મિત્ર મંડળનો અને ફ્રેન્ડ્સ ગ્રુપ વર્માનગર એકતાનગરનો ખૂબ સુંદર આયોજન। જય ગણેશ।